એ ડોહલા અલા યા કને કેસે તું ડોહલો લે? સરપંચ સાહેબ ચોથી આયા. લા હું તો શેડે થઈને આવ્યો છું. તમે શેડે તો હેડો રાતના આખલા આવીને ગાયો આ બધો રેડો પૈસા નાખ્યો જો અમારે. લા પણ એમાં હું શું કરું? તારા માં ગાયો ના આવે રોટડન બોટડન હું શું કરું કે? અત્યારે શેડો ખુલ્લો મેલો તો બધું પૈસા નાખી નહીં દેખાતો કેટલું પૈસા નાખ્યું છે અમારે. આજે તો ડોકો પૈસા નાખ્યો. લા પણ શેડું તો હવે હું એકલો થોડો હેડું છું ઈ શેડે. તો તમે એકલા હેડો છો બીજું કોણ હેડે છે હવે? એ આખું ગોમ હેડે આ વાઈટ પડી નહીં દેખાતી તને? એ તો તમે હેડે એમ પાડી છે. લા તું હવે મને તો ઓળખતો નહીં અખરે હજી. ઓળખો છો તમે ભાઈ ગામના સરપંચ હોય તો. લા સરપંચ તો થોડુંક આમ મર્યાદામાં બોલ, આમ થોડુંક આ પાઘડીનું તો મન રાખ આમ. એ તો પાઘડી મંશૂર રાખ્યું છે તમારું. તે હેડે બધું પૈસા નાખવામાં કેટલું ફાજેલું છે. લા જો હમણાં નહીં મોને હો. હવે હેડતા નહીં હોતી. એટલે હેડ તું હજી તું હોય છે હેડ ન કે મને મને એ સરપંચ દેવા તો હેડ ઉપર પાવર કરો તમારે. હેડો તમે ઓછે ઉપર પાવર કરો આપણે હેડો. તારે ગામના સરપંચ ને ના પાડે તને કદી ખબર જ પડે છે હજી? હું કોણ? ગામના સરપંચ ગમે ને હું રો હેડો. એક તો લેબડો પાડવા જાવ ધોરાને સાલ નહીં ને નાખો આટલામાં તો લેબડો છે નહીં ચોક લોબીન હશે એને જાવ પછી પણ આ લાકડું પડ્યું લઈને ખાલી હાથે જ એને કરતા આટલું ઉપાડી દીધું તો અમારે ચા પાણીનું તો નીકળે છે નહીં. લે શું હે ડોહલા? પણ કેમ છે સરપંચ? હવે પણ આ શું છે? આ શું છે? શું છે? આ શું છે? આ શું લાયો તું? આ તો લાકડું છે. શું છે? ભલે સરપંચ તાર હેરું આમ આડું હતું આમ ઘડીને આયા એને કરતા ડાયરેક્ટ આમ લઈને આવતા રહ્યા તો શું કરવા આટલા અલ્યા દિવસે પણ ઈ તો? તો ઘરધણી આડું કરેલું હતું ને આપણે એમ પણ ઘર ધણી કોણ તમે પોતે જ કે? હા એટલે પોતે એટલે મારે આડું તો રાખવું પડે ના રે કેમ નહીં તમને? આ લાકડું ચોથી લાવ્યા તમે? લાકડું તો અમારે વાડે પડ્યું હતું હે. હા આજે અમારે સાપરું કરવું છે દોરીઓ માપનો હતો તે લાવ્યો એક તો વસ્તી આવનારી ને જાનારી લઈ જાતી હતી. આ લાકડું તો મારા ખેતરમાં જ મારા લેબડાનું જ છે હરી તો. લેબડો તો હવે અમારે ઘણા ઉભા લેબડા તો એક જ હોય. યા તો સોની મોની મેલ આ લાકડું મારું છે. આ ખૂણા મારે હતું હવે કાપેલો લેબડા થઈ ગયા ને. પણ સરપંચ આ લાકડું મારું છે. ત્યાં નેસણી આ કાપેલું છે. આ હું ના ઓળખું. પણ એ તો લાકડું કાપતાર થાય કે લે તું સોની મોની મેલજી હેડજે તું. શું પડ્યું તું? હેડજે તું હું હેડજે મેલજે. હેડ હેડ મેલ. આ લાકડું મારું હે તમે એકદમ ધણી થઈ દો. તું આ મેલજે. આ મારું લાકડું તે ઓયથી લીધું છે. આ નેસેથી કાઢ્યું છે તે. લો મારો હોય છે. હરખો મેલ. કાઢતો જ ખબર કાઢો છે ને મેલવાનું કીધું એટલે કેમ લો બસ. હા ઓળખ્યા. લાકડે હમણાં રહેવા જતા નહીં. હેડે જતા લાકડે લઈ જાય છે. આ તો શું કરવાનું હવે તારે? એટલે તું હેડ જોઈતી હેડ. પણ શું હે હવે તમારે લાકડું હતું એને મેં હળગાવી પડ્યું હે. એટલે લાકડું હળગાયું એટલે હતું એને મેચું પડ્યું ઘણી ગરમી નહીં કરવાની ડોહલા ના કે ઉલાડી નાખશું. હા પણ ઓને તો ભાઈ ગમે તે કઈ બીવરા ઉપર છે. આપણે બીવા એમ નહીં. સરપંચ તો નહીં રાખે એમ નહીં. યા પણ તને ખબર નહીં પડતી? શું? આ સિંહના કાળના સિંહના સિંહને કાઢો તો એ લાયા હતા તમે. તો કહેવત નહીં એવી કે સિંહના કાળના. હા લાયા તવડી કેમ? તો ભારતમાં સિંહે જોવા નહીં મળતા તમે સિંહને કાઢો લાવો કેસ કરવો પડશે. એક તો સિંહ મારી મારીને કાઢો લાવે. તો હમે ફસાયા. એટલે તું સોનો માનો હેડ્યો કે નકામણી હમુનિયા મારે 2 મીટર હમુની આવે નકો પાવે 21 આપે આમ 32 દોત બાર પડ્યા છે પા. 32 પણ ઈ તો હું હવે 32 હોય તો મોઢામાં તું પાડે ઓરિજિનલ હોય શું પાડે? તું ઓરિજિનલ તો શું પાડે? 32 પાડે તું મારી ઓરિજિનલ અમે પાડી નાખશું પા. એટલે તું હેડજે. યાર ઢોલો એક તો એટલે શું બકવાસ એકલા ને એટલે સરપંચ જોન તમે હોય છે કોમેડી કર્યા વગર. એટલે આ કોઈ હું કોમેડી કરું એવો લાગુ છું ને? આમ આપણે કોમેડી કરે છે શકલ તો એવી આવે. એટલે શું છે તારે? શું છે? શું હે શું છે? હમણાં તમે ઉંમર લાયક એટલે હું ઉંમર લાયક સમજીને તમને અડધો નહીં ને કે 12મું સેલું પડ્યું હશે પાવ. પણ 12મું કનું 12મું? તમારું ગામમાં કોઈ પૂછે તો કેવું કે સરપંચ નું 12મું સેલું પડ્યું હે. હા તો મારા 12મા ની વાત કરે. ઓને અસલી પાવર તો બતાવવો જ પડશે. એટલે તું 12મું કરે હું તને કઈ વાત નું આવતો નહીં. તું તને યાર ડોલા હરખુરા ના કમળે. ઉપર ઉપર હોતી. હા તો ઉંમર લાયક સમજીને નહીં ગણતો ના કે હાલ 12મું કરી નાખ્યું પા.
હેડ કુસુમ હેડ હેડ અલ્યા હેડ મારા બેટા એક તો લાકડે લઈ દે ને ઉપરથી પાવર એ કરી આ તો સરપંચ ની આંખ છે આટલામાં પાછું કોઈ બોલે જ નહીં આપડા હમો પાછું હોવે હવે હારો લેબડો આવે હે પામે એક તો આ પેલા સરપંચ નું તો શેતન નહીં ને કે હમણાં વળી ઉપાજી થાય જો લેબડો આને થોડા દ્વારા દેખાય પાડે એવા ઉવે શું હે અમાર ખેતર કો હે વળી તો અમારું છે તમારું છે ઉવે તારે તો અમારું ભાગે અમી વાવ અને તું આ આટલી ગરમી છે ની કરે હે કરું અમાર ખેતર છે એક તો તાર ડોહોય ગરમી કરે ને તું એ ગરમી કરે કરું જ ને તારી લે ગરમી કરે ઇસકી થાપે હમણી ફરી લે હે હેડો છે લગા અયા ચો પાડો આખલો રેકે છે શું મારા ક્ષેત્રમાં છોટું નો અવાજ છે અલ્યા છોટું અલ્યા તને ચમ રોવે છો બટી અયા યો પેલો અરખડિયો રે ને પેલો ખેપટી યા મારા નોનકન કેવું છોડી છો અહીંયા જેવું બળે રેડું આ મારો પેલો ખેપટો બટી તું હેડ છે એની ક્યાં થઈ રે લેબડો પાડે આપડે ક્ષેત્રમાં એટલે હમણે તો મેં એને કાલ તો ટટકાયો તો વળી આવ્યો લે હેડજી હાલી ફતો છોડવો નહીં આની આપણે બે થઈને મારવો છે એની હેડ તું તાર ના ભાજી નાખું એટલે એ કેપ્ટા ઉતર ને સૌ ઉતર તે કેન માર્યો લ્યા તમાર કાળિયાર અલ્યા તું કાળે શકલ ઉપર ના જાતો હો અરે કાકા હા અરે તમાર શું કે ખબર હા? કે દોડ ફૂટ્યો મન કે કાળિયો કાળિયો તો તું છે જ પણ હું ચોથી દોઢ ફૂટ્યો લાગે છે તું દેખાય છે તને તો? હમણાં તો ચેડી ઓય ચેડી હાઈટમાં મોટો કે ઉંમરમાં અલ્યા તું હાઈટમાં તો છો મોટો રે ઉંમરમાં તો નહીં તું નેસે ઉતર વાત કરતા નહીં ફાવતું દોઢ ફૂટિયા ઘણું સાઈડ પઈ ના થવાનું પાવું અલ્યા મને ખબર નહીં આ આપણે હમણે કાકા ઝાપોટો કીધુડા ઝાપટો નહીં તો આપડે પરખાન માર આપણે અતિથિ મેટર છે હમણે આ પરખાન મારે તો છે હજી તો વિડીયો ના પાય ને દવાખાનામાં તું જોતા બૈડા લાલ થઈ ગયા મારે બારડા. જોવા નહીં જાવ હીરું ભણવું નહીં આપડે પેલા એમ કેજો કે રેગણા પેલા મોટા મોટા હોય હારા હીરે તમ ઉપર મેક એ તો શો માટે ને ભાવ હારી ક્વોલિટી એટલા માટે સેમ્પલ હારું હોય છે સેમ્પલ હારું હોય એટલે રાખે ઈ તાર તમારે પેલો પરખો સેમ્પલ જ છે અરે વચ્ચે આને તમે કોઈ કરવું પડશે દવા આપણે ઝાપટું અલ્યા તું પાવર કઈ કરે છે તું આમ રે શું power કરું? તું લાલ આમ રે હા એ સરપંચ બે હાથ જોડો ઓય દાદા બીવડાઈ બીવડાઈ કરે બસ સરપંચની આંખ છે આખા ગામમાં ને આખા શેમ શેમાડે ને બધે હેડ તું હેડ અલે મારા છોટું છે છો કાકા લબી વગાડી અલા છોટો પણ મીટન કે વગાડે બટી તમે વગાડ્યું છે ને એ તો હું પેલા ખેપટાને મારતો તો તને હડી કે બટી રાતું બમ થઈ ગઈ તો કપાળ તાર મોટું છે ને એટલે બાજુ છે હા લે હેડ તો હેડ કરો ભેગા